ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે આગળ વધીએ, બરાબર છે. અને હવે પછી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરીએ. શું છે આ નવું? તો અહીંયા જે સમ આપ્યા છે થોડા અલગ પ્રકારના છે, પ્રૂવ કરવાના સમ છે. તો એના માટે મેં આખો એક અલગ વિડીયો બનાવ્યો છે આ, કે જેથી તમે ડિફરન્સ કરી શકો કે ભાઈ આ રીતના સમ બી પૂછી શકે, આ રીતના બી સમ પૂછી શકે. હવે આની અંદર તમને x ઇઝ અ પોઇઝન વેરિએટ સચ ધેટ probability of 3 and probability 4 are equal. Prove that probability 2 is equal to 8 into e raised to minus 4. બરાબર છે, આટલું તમારે કરવાનું છે. કેવી રીતે કરીશું? તો આપણે બધા સમ ફોર્મ્યુલા જાણીએ છીએ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશનનું. e raised to minus m raised to x upon x ફેક્ટોરિયલ, આ આપણું ફોર્મ્યુલા છે. હવે આ ફોર્મ્યુલાનું હું અહીંયા યુઝ કરું, બરાબર છે. એટલે કે x is equal to 3 એન્ડ x ઇઝ ઇક્વલ ટુ 4, આ બંનેની પ્રોબેબિલિટી સેમ આપી છે, તો આમાં આપણે યુઝ કરીએ. તો અહીંયા xની જગ્યાએ 3 મૂકીએ. યાદ રાખો, xની જગ્યાએ 3 મૂકવાનું છે. અપોન 3 ફેક્ટોરિયલ e રેઝ ટુ માઇનસ m રેઝ ટુ 4 અપોન 4 ફેક્ટોરિયલ. ઓકે. હવે ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો, આ ટાઈપના સમ તમે કરશો તો એમાં ઇક્વલ ટુની બે બાજુ જે સેમ છે એ તમે કેન્સલ કરી શકો, એ તો તમને ખ્યાલ હશે જ, બરાબર છે. તો હવે શું વધ્યું આપણી પાસે? m રેઝ ટુ 3 અપોન 3 ફેક્ટોરિયલ ડેટ ઇઝ 6 એન્ડ m રેઝ ટુ 4 અપોન 4 ફેક્ટોરિયલ ડેટ ઇઝ 24, બરાબર છે. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો m રેઝ ટુ 3 ઇન્ટુ 24 એન્ડ m રેઝ ટુ 4 ઇન્ટુ 6. હવે આ 6ને આપણે એક કામ કરીએ, અહીંયા લઈ આવીએ. m રેઝ ટુ 3ને આપણે અહીંયા લઈ જઈએ. સો m રેઝ ટુ 4 અપોન m રેઝ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 24 અપોન 6. તો 3 ટાઈમ કેન્સલ થઈ જશે, તો અહીંયા m રહેશે અને અહીંયા 6 4 ઝા. સો mની વેલ્યુ આપણાને મળી ગઈ, બરાબર. બસ આ mની જ વેલ્યુ આપણે કોઈ પણ રીતે શોધવાની છે. હવે જે પ્રૂવ કરવાનું છે x ઇઝ ઇક્વલ ટુ 2 માટે, તો e રેઝ ટુ માઇનસ 4 આવશે, 4 રેઝ ટુ 2 આવશે અને અપોન 2 ફેક્ટોરિયલ આવશે. e રેઝ ટુ માઇનસ 4ની વેલ્યુ ક્યાંય આપણાને આપી નથી, બરાબર. તો આપણે જો મૂકવાની પણ નથી, આપણે પ્રૂવ જે કરવાનું છે એટલે ક્યાંય મૂકવાનું નથી આપણે. અહીંયા 4 રેઝ ટુ 2 ડેટ ઇઝ 16 અપોન 2. 16ને તમે 2થી ડિવાઈડ કરશો તો 8 e રેઝ ટુ માઇનસ 4. આ આપણે પ્રૂવ કરવાનું હતું, જોયું? તો બસ અહીંયા તમારે mની વેલ્યુ શોધવાની છે અને પછી તમારે સમ સોલ્વ કરવાનો છે. ઓકે, જોઈએ આવો જ એક બીજો દાખલો, ફરીથી એ જ રીતનો દાખલો, બરાબર. અને અહીંયા આપણે આ પ્રૂવ કરવાનું છે, તો આપણે અહીંયા સીધું જ લખીએ e રેઝ ટુ માઇનસ m રેઝ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ એન્ડ e રેઝ ટુ માઇનસ m રેઝ ટુ 2 અપોન 2 ફેક્ટોરિયલ, બરાબર છે. તો આ તો કેન્સલ કરી દો તમે. સો m ઇઝ ઇક્વલ ટુ m સ્ક્વેર અપોન 2, બરાબર છે. 2 અહીંયા લઈ જઈએ આપણે અને mને આપણે અહીંયા લાવી દઈએ. સો 2 ઇઝ ઇક્વલ ટુ m સ્ક્વેર અપોન m. સો m ઇઝ ઇક્વલ ટુ 2. લો, mની વેલ્યુ આપણાને મળી ગઈ. હવે જે પ્રૂવ કરવાનું છે કે પ્રોબેબિલિટી ઓફ 4 દેટ ઇઝ e રેઝ ટુ માઇનસ 2 રેઝ ટુ 4 અપોન 4 ફેક્ટોરિયલ, બરાબર છે. તો e રેઝ ટુ માઇનસ 2 એઝ ઇટ ઇઝ, 2 રેઝ ટુ 4 દેટ ઇઝ 16 અને આ થઈ જશે 24. 8 2 ઝા એન્ડ 8 3 ઝા. સો 2/3 e રેઝ ટુ માઇનસ 3. આ પ્રૂવ થઈ ગયું. જો કેટલી મિનિટ થઈ રહી છે, આઈ થિંક 1 મિનિટ કરતાં પણ ઓછો સમય થઈ રહ્યો છે અને આપણે સમ સોલ્વ કરી રહ્યા છે. તો બહુ જ ઇઝી સમ છે ફ્રેન્ડ્સ, બરાબર. એમની વેલ્યુ શોધો. જ્યારે પણ આ રીતનું આપ્યું હોય તો તમે એમની વેલ્યુ શોધી શકો છો એના ઉપરથી, અને પછી આગળ જે પણ કહ્યું છે તમે સોલ્વ કરી શકો છો. અહીંયા તમને સપોઝ મીન શોધવાનું કહ્યું હોય તો સમ અહીંયા જ પૂરો થઈ જાય, કેમ કે મીનને આપણે એમ કહીએ છીએ. સપોઝ વેરિયાન્સ શોધવાનું કહ્યું હોય તો પણ સમા પૂરો થઈ ગયો, કેમ કે મીન એન્ડ વેરિયાન્સ આર ઇક્વલ ઇન પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, ચાલો આગળ જોઈએ. ફરીથી કંઈક એવું છે, પણ આમાં કેની વેલ્યુ પ્રૂવ કરવાની છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને આપ્યું શું છે? p ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ k. આ આપ્યું છે. અચ્છા, p ઓફ 0 માટે શું કેલ્ક્યુલેશન થશે? તો e રેઝ ટુ માઇનસ m રેઝ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ m રેઝ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ k.
બરાબર છે, આ 3 3 ઇક્વલ છે. અચ્છા, આ તો 1 થઈ જશે. સો e રેઝ ટુ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ એમ ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ કે. હવે જો ખાલી આ બંનેની કેલ્ક્યુલેશન કરું હું, આ બંનેની કેલ્ક્યુલેશન કરું, બરાબર છે, અત્યારે આ બંનેને ઇક્વલ ટુ બતાવું તો e રેઝ ટુ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ એમ ઇન્ટુ એમ. અને આ બંનેની કેલ્ક્યુલેશન કરું, આ બંનેને ઇક્વલ ટુ બતાવું તો શું થશે? e રેઝ ટુ માઇનસ એમ ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ કે. હવે મેં આ બંનેને કમ્પેર કર્યા તો મને શું મળ્યું? તો આ તો કેન્સલ થઈ ગયું. તો m બરાબર શું વધ્યું? હવે યાદ રાખો, અહીંયા કંઈ નથી વધ્યું તો કેટલા વધ્યા? 1 વધ્યા. એમની વેલ્યુ મળી ગઈ. આ વેલ્યુ હું અહીંયા મૂકી દઉં. સો e રેઝ ટુ માઇનસ 1 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ કે. સો કે ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ 1. દેટ્સ ઇટ. કેની વેલ્યુ મળી ગઈ. પણ તમે કહેશો અહીંયા તો કંઈક અલગ દેખાડી રહ્યું છે. ફ્રેન્ડ્સ, માઇનસ પાવરને તમારે પોઝિટિવ કરવી હોય તો તમે એનું ઇન્વર્સ કરી દો, એટલે કે વ્યસ્ત કરી દો. તો તમે આ રીતે પણ એને લખી શકો છો. તો આ પૂરું થઈ ગયું. બરાબર છે. ઓકે, તમે કહેશો બહુ જ ફાસ્ટ જઈ રહ્યા છે આપણે, સમ એવા છે ફ્રેન્ડ્સ. બરાબર છે. ફરીથી આપણે એમની વેલ્યુ શોધવાની છે ને P0 શોધવાનું છે. તો ચલો, એમની વેલ્યુ શોધવા માટે આપણને શું આપ્યું છે? P1 આપ્યું છે અને P2 આપ્યું છે. સો e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ, e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 2 અપોન 2 ફેક્ટોરિયલ. આને કેન્સલ કરી દઈએ. સો m ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર અપોન 2. આવો સમ હમણાં જ જોયો તો આપણે. એક વાર m કેન્સલ થઈ જશે. બરાબર છે. તો m બરાબર કેટલા આવશે? 2 આવશે. ઓકે, હવે આપણે p ઓફ 0 શોધવાનું છે. તો એ તો બહુ સિમ્પલ છે. e રેઝ ટુ એમની વેલ્યુ છે -2, 2 રેઝ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ. આ 1 થઈ જશે. સો આન્સર આવશે e રેઝ ટુ -2. અને તમારે અહીંયા e રેઝ ટુ -2ની કોઈ વેલ્યુ મૂકવાની નથી. બરાબર છે. તમારે ખાલી આટલું શોધવાનું હતું. બરાબર. તો તમે સમજ્યા કે જો યુનિવર્સિટીમાં તમને વેલ્યુ નથી આપવામાં આવી તો તમે આ રીતે પણ આન્સર મૂકી શકો છો. જો e રેઝ ટુ -2ની વેલ્યુ નથી આપવામાં આવી અથવા તો કોઈ ટેબલ પ્રોવાઈડ કરવામાં નથી આવ્યું તો તમે આ રીતે મૂકી શકો છો. આગળ વધીએ. યસ, સારો સમ છે આ. p ઓફ 2 સમને જરા સમજો. p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 9 p ઓફ 4 પ્લસ 90 p ઓફ 6. આવું કંઈક આપ્યું છે. ઓકે, કંઈક અલગ છે આની અંદર. ફાઇન્ડ ધ ઇટ્સ મીન એન્ડ વેરિયાન્સ. હવે તમને ખ્યાલ છે જેટલો મીન હશે એટલો જ વેરિયાન્સ હશે. તો બંનેના આન્સર સેમ આપેલા છે. બરાબર. ચલો, પહેલાં આપણે વેલ્યુઝ મૂકી દઈએ. e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 2 અપોન 2 ફેક્ટોરિયલ, 9 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 4 અપોન 4 ફેક્ટોરિયલ, 90 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 6 અપોન 6 ફેક્ટોરિયલ. ઓકે, આટલે સુધી તો આપણને આવડે. હવે નાની નાની કેલ્ક્યુલેશન જ્યાં જ્યાં લાગતી હોય કે આને પહેલાં કમ્પ્લીટ કરી દઈએ તો એ પ્રમાણે જઈએ આપણે. બરાબર. 9 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 4 અપોન 24. બરાબર છે. પ્લસ 90 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 6 અપોન 720. બરાબર છે. હવે અહીંયા ડિવાઈડ કરીશું તો 3 3 એન્ડ 3 8 થઈ જશે. બરાબર છે. અહીંયા યસ 9 8 બરાબર. સો શું મળ્યું આપણને? e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 2 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 4 અપોન 8 પ્લસ e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 6 અપોન 8. બરાબર છે. ઓકે, સોરી. ઓકે, હવે શું કરીશું? તો હવે કોમન કાઢીશું. e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 2 અપોન 2 એઝ ઇટ ઇઝ. હવે જો આમાંથી કોમન શું નીકળે છે? આ કોમન નીકળે છે, યસ નીકળે છે. ડિવિઝનમાં 8 કોમન નીકળે છે, યસ નીકળે છે. 8 રેઝ ટુ એમ રેઝ ટુ 4 કોમન નીકળશે. સો કોમન નીકળ્યું e રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ 4 અપોન 8. આ કોમન નીકળ્યું. બાકી શું રહ્યું? તો અહીંયાથી તો બધું નીકળી ગયું. તો અહીંયા વધ્યા 3
અહીંયાથી આ નીકળી ગયું, આ પણ નીકળી ગયું, પણ એમની કેટલી પાવર બાકી રહી ગઈ? 2 પાવર બાકી રહી ગઈ. બરાબર છે. હવે શું કરીએ? આ ભાગાકારમાં છે, આમ જશે તો ગુણાકારમાં, આ ગુણાકારમાં, આમ આવશે તો ભાગાકારમાં. તો જોજો શું થશે? e−m m2 into 8 divided by 2 into e−m and m4 is equal to 3 plus m². ઓકે, હવે શું વધે છે? જો 2 4 આ તો ઉડશે જ, નક્કી જ છે. બરાબર છે. તો શું વધ્યું જરા જોજો. 4/m² is equal to 3 plus m². બરાબર, આ વધ્યું. આ ભાગાકારમાં છે, આમ જશે તો ગુણાકારમાં. તો 4 is equal to 3m² plus m4. આ 4 પ્લસ છે, આમ લાવી દઈશું તો માઇનસ. સો ફાઇનલી જો આપણને શું મળ્યું? m4 પ્લસ 3m² માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. હવે અહીંયા તમને ખ્યાલ હોવું જોઈએ કે મધ્યમ અવયવ પાડવાના છે, મધ્યમ પદના ભાગ, મિડલ ટર્મને સ્પ્લિટ કરવાનું છે. તો 4ને સ્પ્લિટ કરીશું, 3ને સ્પ્લિટ કરીશું, યુઝ 4નો કરીશું તો શું થશે? m4 પ્લસ 4m², 4 1 માઇનસ m² માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. m² કોમન કાઢી દઈએ. સો m² પ્લસ 4, અહીંયા -1ને કોમન કાઢી દઈએ. સો m² પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. બંનેમાંથી m² પ્લસ 4 કોમન નીકળશે. સો બાકી રહેશે m² માઇનસ 1. બરાબર છે. હવે આ બંને બ્રેકેટનું મલ્ટિપ્લિકેશન જો 0 થાય છે તો કાં તો ફર્સ્ટ બ્રેકેટ 0 હશે અને કાં તો સેકન્ડ બ્રેકેટ 0 હશે. જો ફર્સ્ટ બ્રેકેટ 0 હશે તો m² બરાબર 4 આવશે. સોરી, 4 નહીં, -4 આવશે. હવે તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણનો સ્ક્વેર ક્યારેય નેગેટિવ ના હોય. તો આ તો પોસિબલ જ નથી, નોટ પોસિબલ. બરાબર છે, નોટ પોસિબલ. ઓકે, હવે જો અહીંયા -1 પેલી બાજુ જશે તો m² બરાબર શું આવશે? 1 આવશે. અને m² બરાબર 1 આવશે તો mની વેલ્યુ કેટલી આવશે? 1 આવશે. વેરિયાન્સ, આ મીન પણ છે ને વેરિયાન્સ પણ છે. 1નું રૂટ -1 બી થાય ને +1 બી થાય. બરાબર છે. તો એકચ્યુઅલી તો 2 આન્સર છે અહીંયા, પણ તમે જાણો છો કે વેરિયાન્સ ક્યારે -માં ના હોય. ઓકે, સો આપણે અહીંયા પોઝિટિવ 1 લઈશું. સો m1 છે તો વેરિયાન્સ પણ 1 હશે. એટલે મીન એન્ડ વેરિયાન્સ, મીન ઇઝ ઇક્વલ ટુ વેરિયાન્સ ઇઝ ઇક્વલ ટુ 1. બોથ આર સેમ. ઓકે, તો બહુ સરસ સમ હતો. તમે જરૂરી નથી કે આ જ મેથડથી સોલ્વ કરો, બીજી પણ એક મેથડથી સોલ્વ કરી શકો તમે. કોમન પછી નીકાળો, પહેલે સાદુરૂપ આપો, જે તમને યોગ્ય લાગે. અલ્ટિમેટલી આન્સર તો બધા એના સેમ આવશે જો તમે પ્રોપર વેથી ગયા છો તો. ઓકે, ચલો આ વિડીયોનો લાસ્ટ સમ. ઇફ x ઇઝ અ પોઈઝન વેરિએટ એન્ડ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0.05, પ્રૂવ ધેટ the probability of x greater than 2 is equal to 0.575. ઓકે, તો પહેલાં તો આપણને પ્રોબેબિલિટી ઓફ 0 આપેલી છે. કેટલી આપી છે? 0.05. બરાબર. તો શું કરીશું એના માટે? e−1 m0 upon 0 ફેક્ટોરિયલ દેટ ઇઝ 0.05. હવે આ તો 1 થઈ જશે. સો આપણને અહીંયા e−mની વેલ્યુ મળી ગઈ. જો e−mની વેલ્યુ મળી ગઈ, દેટ ઇઝ 0.035. બરાબર છે. હવે તમને એવું કીધું છે કે તમે શોધો એક્સની વેલ્યુ 2 કરતાં વધારે હોય. હવે 2 કરતાં વધારે હોય એટલે 3 હોય, 4 હોય, 5 હોય. તો આ બધા માટે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. હવે આ તો શક્ય નથી. તો યાર આપણી પાસે બીજો રસ્તો શું છે? બીજો રસ્તો એ છે કે આપણે 1માંથી 0ની પ્રોબેબિલિટી, 1ની પ્રોબેબિલિટી અને 2ની પ્રોબેબિલિટી માઇનસ કરી દઈએ. કેલ્ક્યુલેશન કરીએ. e−m m1 upon 1 ફેક્ટોરિયલ, e−m 0 upon 0 ફેક્ટોરિયલ, 1 upon 1 ફેક્ટોરિયલ and e−m m2 upon 2 ફેક્ટોરિયલ. ઓકે,
હવે તમે કહેશો સાહેબ અહીંયા તો અટકી પડ્યા આપણે, આપણી પાસે એમની વેલ્યુ તો છે નહીં, એમની વેલ્યુ કેવી રીતે શોધીશું? અહીંયા તો તમે e−m બરાબર 0.05 લીધું છે, બરાબર છે, તો એમની વેલ્યુ તો છે નહીં, તો એ કેવી રીતે લાવીશું? તો જો કેવી રીતે કેલ્ક્યુલેશન કરીશું જરા ધ્યાન આપો કે આપણી પાસે એમની વેલ્યુ નથી પણ આપણી પાસે ઈની વેલ્યુ તો છે. ઈની વેલ્યુ કેટલી છે? 2.7183 અને એની તમને -m પાવર આપી છે, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ આ માઇનસને પ્લસ કરવા માટે હું શું કરીશ? 1/2.7183 ની m પાવર. જો ફરી એકવાર, ઈની વેલ્યુ ઇઝ અ કોન્સ્ટન્ટ, બરાબર છે, એક કોન્સ્ટન્ટ અચળાંક છે જેની એક વેલ્યુ ફિક્સ છે 2.7183, બરાબર છે. તો મેં અહીંયા શું કર્યું? માઇનસ પહેલે તો ઈની જગ્યાએ 2.7183 મૂકી દીધું. અચ્છા, માઇનસ પાવરને પ્લસ કરવા માટે ડિનોમિનેટરમાં લઈ ગયો. ઓકે, હવે આ ભાગાકારમાં છે, આ લઈ જઈશું ગુણાકારમાં, આ ગુણાકારમાં છે, આમ આવશે તો ભાગાકારમાં. જોજો શું થશે. સો 1/0.05 ઇઝ ઇક્વલ ટુ 2.7183 m, બરાબર છે. હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે, શ્યોર કરવો પડશે. તો જો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ, બે વાર કેલ્ક્યુલેટર નથી જોઈતા ભાઈ, એક સાથે એક ફ્રી નથી જોઈતું, બરાબર છે. 1 ને 0.05 વડે ડિવાઈડ કરીશું તો 1 ડિવાઈડ બાય 0.05 એન્ડ ધેટ ઇઝ 20. 2.7183 બરાબર છે. આ મળ્યું. હવે શું કરીશું? આની m પાવર થાય છે 20, તો એનો મતલબ એ થયો કે આ m પાવર જે છે એ કોઈક નંબર હશે, મીન્સ કે એ નંબર હોઈ શકે 1 2 3 4 5, તો જ એનો કોઈ આન્સર મળતો હશે. તો આપણે ચેક કરીએ કે એવો કયો નંબર છે જેનાથી આપણને આ આન્સર 20 મળે છે. તો 2.7183 એને હું 2.7183 થી મલ્ટીપ્લાય કરું, આન્સર આવ્યો 7 પોઈન્ટ સમથિંગ. આપણે 20 જોઈએ છે અરાઉન્ડ, બરાબર છે, નથી આવ્યો. તો હજુ એકવાર મલ્ટીપ્લાય કરું ઇન્ટુ 2.7183, જોઈ લો આન્સર 20 આવી ગયો. શું મતલબ થયો? મતલબ એ થયો કે આની એપ્રોક્સ 3 પાવર 20 અરાઉન્ડ થાય છે. તો એનો મતલબ એ થયો કે m કેટલા હશે? 3 હશે. ઓકે, આ ખબર પડવી જોઈએ. ફરી એકવાર સમજો, મને આ મળી ગયું પણ m ની વેલ્યુ નથી મળી, તો મેં શું કર્યું? e ની વેલ્યુ હું જાણું છું, એ આપણે યાદ રાખવાની છે, 2.7183 એ મેં મૂકી દીધી, બરાબર છે. પછી માઇનસ પાવરને પ્લસ કરી દીધું, બરાબર છે, અને પછી વેલ્યુઝ એક બાજુ લઈ લીધી તો મને અહીંયા 20 મળ્યા, અહીંયા 2.7183. હવે એની કોઈ પાવર આપી છે, તો આ પાવર કોઈ એક વેલ્યુ જ હશે. એ વેલ્યુ કઈ છે? તો ટ્રાયલ એન્ડ એરર મેથડનો યુઝ કર્યો, લાઈક 1 છે તો શું 2.7183 ની 1 પાવર 20 થાય છે? ના. સપોઝ 2 છે તો 2 પાવર 20 થાય છે? ના. સપોઝ 3 છે તો યસ 20.05 અરાઉન્ડ આવે છે આન્સર. ડેટ મીન્સ કે આ પાવર 3 હશે, તો m ની વેલ્યુ મળી ગઈ આપણને 3. ઓકે, તો આ રીતે મેં m ની વેલ્યુ શોધી દીધી. બસ હવે m ની વેલ્યુ મળી ગઈ છે તો હું અહીંયા મૂકી દઉં છું, બરાબર છે. સો 1 - e⁻³ 3/0/0 ફેક્ટોરિયલ, 3/1/1 ફેક્ટોરિયલ એન્ડ 3/2/2 ફેક્ટોરિયલ, બરાબર છે. સો 0. આ તો વેલ્યુ જાણીએ જ છે આપણે 0.5, આ 1, આ 3 અને આ 4.5, બરાબર છે. તો 1 - 0.05 અને 8.5, બરાબર છે. ચલો હવે ફટાફટ કેલ્ક્યુલેશન કરી દઈએ, બરાબર છે. શું હતું? હા, 8.5 ઇન્ટુ 0.05 ઇઝ ઇક્વલ ટુ, અને એને આપણે 1 માંથી માઇનસ કરવાનું છે, -1. સો આન્સર ઇઝ 575. યસ, આપણે પૂરું કરવાનું હતું 0.575 આપણે પૂરું કરવાનું હતું. તમે જોઈ શકો છો આન્સર આવી ગયો છે, બરાબર છે. તો આ રીતના દાખલા હતા, આ રીતે સોલ્વ કરવાના હતા ફ્રેન્ડ્સ. 100% આવડ્યા હશે આપને. જો સારા વિડીયો લાગે છે તો લોકો સુધી પહોંચાડવામાં મારી મદદ કરજો, બરાબર છે. એટલું તો હેલ્પ તમે કરી શકો છો, અને લાઈક કરવામાં કંજૂસાઈ ના કરતા. મળીએ છીએ બીજા વિડીયોની અંદર.